અમદાવાદના સુભાષ બ્રિજની પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। એક 3D ડિઝાઇન તૈયાર કરાઈ છે। સુભાષ બ્રિજ જે છે તેને હવે રિપેરિંગ કરીને આખું નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને ત્યારબાદ જે વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। લગભગ 9 થી 10 મહિના સુધી આ બ્રિજનું કામ ચાલશે। હયાત બ્રિજ અને નવા બ્રિજને જોડીને 8 લેન રોડ બનાવવામાં આવશે અને તેની 3D ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। 3 લેયરમાં એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેનું 250 કરોડ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે। 250 કરોડના ખર્ચે આ નવો બ્રિજ તૈયાર થનાર છે। સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા થશે। 2 ફેઝમાં કરવામાં આવશે બ્રિજની કામગીરી, જેમાં પ્રથમ ફેઝમાં હયાત બ્રિજને રિપેર કરવો અને બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવા પણ કામગીરી કરવામાં આવનાર છે। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, આખી 3D જે ડિઝાઇન અત્યારે આપણી પાસે આવી છે એક્સક્લુઝિવ, જેમાં હયાત બ્રિજને તો રિપેર કરાશે પરંતુ સાથે સાથે નવો 8 લેન બ્રિજ પણ બનાવવામાં આવશે। શું અપડેટ આ ડિઝાઇનને લઈને? એક પ્રાથમિક ડિઝાઇન જે છે તે તૈયાર કરવામાં આવી છે। સુભાષ બ્રિજ જે છે, જે હયાત બ્રિજ છે તેને રિપેર કરવો, સાથે જ બંને તરફ 2 લેનનો એક રોડ બનાવવા માટે થઈ અને આયોજન કરવામાં આવ્યું છે અને 250 કરોડનું પ્રાથમિક બજેટ છે તે ફાળવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આ એક્સક્લુઝિવ ડિઝાઇન જે છે તેમાં જોઈ શકાય છે કે 3 લેયરમાં આખો બ્રિજ જે છે તે તૈયાર થશે। વચ્ચેનો જે પોર્શન દેખાઈ રહ્યો છે તે હાલનો હયાત બ્રિજ છે ને તેની રિસ્ટોરેશનની કામગીરી છે તે પ્રથમ કરવામાં આવશે। આ પ્રથમ ફેઝની કામગીરી છે તેમાં આ વસ્તુ કરવામાં આવશે। પિલર જે છે તેની મજબૂતાઈ યોગ્ય છે અને ઉપરનું સુપર સ્ટ્રક્ચર જે છે તેને ચેન્જ કરવામાં આવશે અને ત્યારબાદ બંને તરફ 2 લેનનો એક બ્રિજ છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ એ બ્રિજ તૈયાર થઈ ગયા બાદ તમામ 3 લેયર જે છે તેને કમ્બાઈન કરવામાં આવશે અને આ પ્રકારે એક નવો બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવશે। પ્રથમ ફેઝની જો વાત કરીએ તો ઉપરનું સુપર સ્ટ્રક્ચર તોડી અને ત્યારબાદ રિસ્ટોરેશનની કામગીરી થશે। તેની પાછળ લગભગ 110 કરોડનો ખર્ચો જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ બંને તરફ જે 2 લેનના બ્રિજ તૈયાર કરવામાં આવશે અને ઉપરનું નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે અને તેના માટે થઈને 140 કરોડનું બજેટ જે છે તે ફાળવવામાં આવ્યું છે। ગઈકાલે જાહેરાત સત્તાવાર રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને સ્ટેટ R&B સાથે બેઠક કર્યા બાદ આ એક પ્રાથમિક ડિઝાઇન જે છે તે તૈયાર કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા સોમવારે કરવામાં આવશે। એ ટેન્ડર મંજૂર કોઈપણ પાર્ટી દ્વારા જે ટેન્ડર ભરવામાં આવશે ને ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ આ બ્રિજની નવી ડિઝાઇન જે છે તે તૈયાર કરવામાં આવશે અને તે મુજબનો નવો બ્રિજ જે છે તે આગામી લગભગ 2.5 વર્ષમાં પૂર્ણ થશે। પ્રથમ આ જે હયાત બ્રિજ છે તેની રિસ્ટોરેશનની કામગીરી 9 મહિનામાં પૂર્ણ કરવાનું હાલનું આયોજન છે તે પૂર્ણ થઈ ગયા બાદ એ બ્રિજ જે છે તે ચાલુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ સાથે સાથે બંને તરફ 2 લેનનો બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તમામ 3 લેયર છે તેને જોડવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।